રાધે રાધે, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું શ્રી કૃષ્ણ સાથે ગોવાળો અને ગોપીઓનું મિલન. આજે આપણે જોઈશું કૃષ્ણની રાણીઓ સાથે દ્રૌપદીનો વાર્તાલાપ. શ્રી સુખદેવજી બોલ્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને ક્ષેમ કુશળતા પૂછી. ત્યારે એ બોલ્યા, હે ભગવાન, તમારું યશ ગાન કરનારા લોકોનું અહિત કેવી રીતે થઈ શકે? તમારું સ્મરણ જ બધા અમંગળને નષ્ટ કરનારું છે. આ બાજુ યાદવ અને કૌરવ કુળની સ્ત્રીઓ પણ કૃષ્ણ ચરિત્રની લીલાઓનું વર્ણન કરવા લાગી. દ્રૌપદી બોલી, હે રૂકમણી, હે સુભદ્રા, હે સત્યભામી, ભગવાને કેવી રીતે તમારી સાથે વિવાહ કર્યા એ મને સંભળાવો. રૂકમણી બોલી, મારો વિવાહ શિશુપાલ સાથે નક્કી થઈ ગયો હતો, પણ ઘેટા બકરાના ઝુંડમાંથી જેમ સિંહ પોતાનો શિકાર લઈ જાય તેમ ભગવાન શ્રી કૃષ્ણ મને ઉપાડી લઈ આવ્યા. સત્યભામા બોલી, મારા પિતા દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠા અપરાધને દૂર કરવા માટે કૃષ્ણે જામવંતને જીતી મણી મારા પિતાને આપ્યો. ત્યારે એમણે મને કૃષ્ણને સોંપી દીધી. જામવતી બોલી, મારા પિતા ભગવાનને ન ઓળખી શક્યા અને 27 દિવસ સુધી એમની સાથે લડતા રહ્યા. ત્યારબાદ ભગવાનને ઓળખી એમણે મને સમર્પિત કરી દીધી. ત્યારબાદ કાલિંદી, મિત્રવિંદા, સત્યા વગેરે અન્ય રાણીઓએ પણ પોતાના વિવાહની કથા સંભળાવી. ભદ્રાએ જણાવ્યું, હું કૃષ્ણ ઉપર મોહિત બની ગઈ હતી. ત્યારે મારા પિતાએ કૃષ્ણને સેના સહિત બોલાવી મને એમને સમર્પિત કરી દીધી. લક્ષ્મણા બોલી, મારું મન કૃષ્ણ ઉપર આસક્ત થઈ ગયું હતું. મારા પિતા બૃહત્સેને મારા સ્વયંવરમાં દ્રૌપદીના સ્વયંવર સમાન એક કળશની ઉપર એક બનાવટી માછલી લટકાવી હતી. ભગવાને બાણ વડે માછલીને વીંધી પૃથ્વી ઉપર પાડી દીધી. ત્યારે હું કૃષ્ણની પત્ની બની ગઈ. આવી રીતે 16,000 અન્ય રાણીઓએ પોતાના વિવાહ વિશે જણાવ્યું કે ભગવાને ભૌમાસુરનો વધ કરી અમને એમની કેદમાંથી છોડાવી તથા અમારું પાણી ગ્રહણ કર્યું. આ છે કૃષ્ણની રાણીઓ સાથે દ્રૌપદીનો વાર્તાલાપ. બધી રાણીઓના લગ્ન અલગ અલગ રીતે થયા, પરંતુ દરેકમાં સામાન્ય વાત છે. સમર્પણ. રૂકમણીજી હોય કે 16,000 રાણીઓ, જ્યારે એમણે હૃદયપૂર્વક ભગવાનને યાદ કર્યા તો ભગવાને તેમને દરેક મુશ્કેલીમાંથી બચાવ્યા. જે આપણને શીખવે છે કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના કદી પણ નિષ્ફળ જતી નથી. જામવંતજીએ જ્યારે ભગવાન સાથે 27 દિવસ યુદ્ધ કર્યું ત્યારે તેઓ ભગવાનને ઓળખી ન શક્યા, પરંતુ જ્યારે તેમનો અહંકાર ઓગળ્યો ત્યારે તેમને સત્ય સમજાયો અને જામવતીજીને ભગવાનને અર્પણ કર્યા. જે આપણને શીખવે છે કે અહંકાર સત્ય શોધવામાં નિષ્ફળ નીવડે છે. લક્ષ્મણા અને ભદ્રાની કથા પરથી આપણને સમજાય છે કે સાચી ભક્તિમાં ધીરજ રાખવી પડે છે. લક્ષ્મણાના પિતાએ દ્રૌપદીના સ્વયંવર જેવી જ પરીક્ષા રાખી હતી. તેને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ પાર કરી શક્યા. જે બતાવે છે કે શ્રેષ્ઠ ફળ મેળવવા માટે ધૈર્ય અને ભક્તિ અનિવાર્ય છે. 16,000 રાણીઓને ભગવાને ભૌમાસુરના કેદમાંથી છોડાવી અને પત્ની તરીકે સ્વીકાર કર્યા. એ સમયે સમાજમાં જે સ્ત્રીઓને રાક્ષસો ઉઠાવી જતા હતા ને કોઈ સ્વીકારતું હતું નહીં, પરંતુ ભગવાને તેમને નામ અને સન્માન આપીને સામાજિક ન્યાયનો ઉત્તમ દાખલો આપ્યો. યુધિષ્ઠિરના કહેવા મુજબ જેમ લોકો ભગવાનનો ગાન અને સ્મરણ કરે છે તેમનું ક્યારેય અહિત થતું નથી. જો આપણે ઈશ્વર તરફ એક ડગલું ભરીએ તો ભગવાન આપણી રક્ષા માટે 10 ડગલા ભરે છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.